15 એપ્રિલથી 21 એપ્રિલ સુધીનો સાપ્તાહિક રાશિફળ. જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું, કોને થશે લાભ અને કોને કરવો પડશે પરેશાનીઓનો સામનો. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. તમે આ અઠવાડિયે તમારી દૈનિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો છો. તમે જે ઉર્જાનો વ્યય કરો છો તે તમારા શરીરમાં ક્યારેય સંગ્રહિત થઈ શકશે નહીં. આ તમને તમારી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે, જ્યારે તમને તંદુરસ્ત જીવનશૈલી વિકસાવવામાં પણ મદદ કરી શકે છે. આ અઠવાડિયે કોઈ પણ સંબંધમાં ટકરાવને બદલે રચનાત્મક વાત કરવાનો પ્રયાસ કરો. આ અઠવાડિયે તમે તમારા પ્રયત્નોના પરિણામોની ચિંતા કર્યા વિના તમારી આસપાસના લોકો પાસેથી શીખવાનું ચાલુ રાખી શકો છો. તે સૌથી જરૂરી વસ્તુ રહેશે. વ્યવસાયિક સફર તમારી કારકિર્દીમાં નોંધપાત્ર વૃદ્ધિમાં પરિણમી શકે છે. તમારું મન જ્ઞાન મેળવવા અને નિયમિત અભ્યાસ કરવા પર સેટ છે, અને તમે ધાર્યા કરતાં વહેલા તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. નિશ્ચય અને આત્મવિશ્વાસ વધી શકે છે, અને તમારો અનુભવ તમને પૈસા કમાવવા અને તમારા ઉદ્દેશો સિદ્ધ કરવામાં મદદ કરી શકે છે. આ અઠવાડિયે તમારા રોમેન્ટિક જીવનમાં કેટલીક મુશ્કેલ સમસ્યાઓ ઊભી થવાના સંકેતો રહેલા છે. તમે એકબીજા સાથે ઉદાસી વાર્તાલાપ કરતા રહેશો. નાણાકીય દ્રષ્ટિએ આ સપ્તાહ તમારા માટે આશીર્વાદથી ઓછું નહીં હોય. તમારી કારકિર્દીમાં ઉતાર ચઢાવ છે કે કેમ ધ્યાનમાં લીધા વિના આ અઠવાડિયે પૈસા તમારા માટે સમસ્યા બની શકે નહીં. વિદ્યાર્થીઓએ તેમનો સમય ન ખર્ચવો જોઈએ અને તેના બદલે તેના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ અઠવાડિયે તમારે તમારા માતા પિતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું જોઈએ. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આ અઠવાડિયે શક્ય છે કે તમને પ્રસ્તાવિત કરવામાં આવશે. લગ્ન જીવનમાં વધુ પડતી અપેક્ષાઓ સમસ્યાનું કારણ બની શકે છે. એવી ભલામણ કરવામાં આવે છે કે તમે તમારા સંબંધમાં ધીરજ અને કુનેહ સાથે વાતચીત કરો, ખાસ કરીને જ્યારે તમારા સંબંધને તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય. તમે તમારી માતાની સલાહ અને તમારા પિતાની સહાયથી પૈસા કમાઈ શકશો. આ અઠવાડિયે તમે કેટલાક પૈસા બચાવી શકશો. નકારાત્મકતા અને વધુ પડતી વિચારસરણી ટાળવી જોઈએ, કારણ કે તે તણાવ અને તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તમે એકસાથે બહુવિધ સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે વિશે મૂંઝવણમાં રહી શકો છો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. અધીરાઈના કારણે આ અઠવાડિયે શંકાનું નિરાકરણ નહીં આવે. સારા સંવાદોનો પ્રયાસ કરતી વખતે પણ તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે આનાથી વધુ ગેરસમજણો થઈ શકે છે. ડાયાબિટીસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોને તબીબી સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે. સાંજના આરામથી ચાલવું એ તમારી ચેતા સમસ્યાનો જવાબ હોઈ શકે છે. તમે અઠવાડિયાના અંત સુધીમાં તમારા ઉદ્દેશ્યોને કેવી રીતે પ્રાપ્ત કરવા તે વિશે વધુ સારી રીતે સમજી શકશો, પરંતુ તમારે તેને સરળ રીતે લેવું જોઈએ. તમે આ સપ્તાહના અંતમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશો. ટૂંકમાં સપ્તાહનો અંત હકારાત્મક હોઈ શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આ અઠવાડિયે તમને સહકર્મી તરફથી રોમેન્ટિક પ્રસ્તાવ મળવાની પ્રબળ સંભાવના છે. સારું વર્તન જાળવવાની ભલામણ કરવામાં આવે છે. આ અઠવાડિયું તમારું સ્વપ્રેમનું અઠવાડિયું છે. આ અઠવાડિયે તમારે ઓફિસ સંબંધિત વ્યવસાય ખર્ચ પર નાણાં ખર્ચવા પડી શકે છે, અથવા જો તમે હોલસેલ કંપનીમાં છો તો તમારે નવા કામ સંબંધિત ખર્ચાઓ પર નાણાં ખર્ચવા પડી શકે છે. જો તમે તમારા કેટલાક કર્મચારીઓ સાથે મુશ્કેલીમાં આવવા ન માંગતા હો તો ઓફિસ પોલિટિક્સમાં સામેલ થવાનું ટાળો. તમારા પ્રોજેક્ટ માટે સંશોધન કરીને કાર્યસ્થળમાં સફળતામાં મદદ મળી શકે છે. તમારી શૈક્ષણિક વ્યૂહરચના અથવા ધંધામાં ફેરફારના પરિણામે ચિંતા ઊભી થઈ શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. તે કામ પરનો પ્રયાસ કરવાનો સમય દર્શાવે છે, અને તમારે તમારું સંયમ જાળવવું જોઈએ. અજાણ્યા તેમજ તમારા જાણીતા વિરોધીઓથી દૂર રહો. જો તમે કોઈ વ્યવસાય ધરાવો છો તો તમારે તમારા વર્તમાન ગ્રાહકો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
તમારે સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે તમારો નાણાકીય નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. તદુપરાંત આ અઠવાડિયે ધિરાણ અથવા નાણાં ઉછીના લેવાનું ટાળવું વધુ સારું છે. મૂડ સ્વિંગ તમારા સંબંધોને અમુક સ્તરે અસર કરી શકે છે, પછી ભલે તમે તમારા પ્રેમ જીવનને વિવિધ રીતે માણી શકો. આ લગભગ ચોક્કસપણે તમારી અંતિમ વ્યક્તિગત સિદ્ધિ તરફ દોરી જશે. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે આ અઠવાડિયે માનસિક અને શારીરિક રીતે પૂરતું પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. દરરોજ યોગ કરવાથી તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમને પૂરતી ઊંઘ મળે અને માનસિક શાંતિ જાળવી શકાય. ચુસ્ત આહાર શિસ્ત જાળવો, ખાસ કરીને મુસાફરી કરતી વખતે, અને વસ્તુઓને નિયંત્રણ રાખવા માટે તમારા ઉર્જાના સ્તર પર સાવચેતીપૂર્વક નજર રાખો. જો કે તમારા પ્રિયજનો સાથે યોગ્ય રીતે સામનો કરવા માટે તમારે તમારા સ્વભાવ પર કામ કરવું જોઈએ. સપ્તાહના મધ્ય પછી પરિણામલક્ષી કાર્યવાહીનો સમય શરૂ થઈ શકે છે. આ અઠવાડિયાના છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તમે દબાણની પરિસ્થિતિ વધુ સારી રીતે સંચાલિત કરી શકશો. વિક્ષેપો ટાળવા મુશ્કેલ છે, ખાસ કરીને જો તમે વધુ શિક્ષણ મેળવતા હો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. સપ્તાહના અંત સુધીમાં કેટલીક બુદ્ધિશાળી હિલચાલ નાણાકીય લાભમાં વધારો કરવાની આગાહી કરે છે. આ અઠવાડિયાના મધ્યમાં કેટલીક ખાનગી ઘટનાઓ તમને ચિંતા આપી શકે છે, પરંતુ ચિંતા કરશો નહીં, વસ્તુઓ ધીમે ધીમે સુધરશે. તમારી આવક વધારવા માટે નવી વ્યૂહરચનાઓ વિશે વિચાર કરવાનો આ સારો સમય હોઈ શકે છે. આ સપ્તાહની શરૂઆતમાં કોઈ પણ મોટા નાણાકીય નિર્ણયો ઉતાવળમાં લેવાનું ટાળો. આ સપ્તાહના મધ્ય પછી પરિણામલક્ષી કાર્યવાહીનો સમયગાળો શરૂ થઈ શકે છે. સપ્તાહના અંત સુધીમાં કેટલીક સારી પસંદગીને કારણે નાણાકીય લાભ થઈ શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. તમારા પ્રયત્નો અને સખત પરિશ્રમ યોગ્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવવાની તમારી ક્ષમતા અને તમે ઈચ્છો છો તે માટે નિર્ણાયક પરિબળ સાબિત થઈ શકે છે. આ અઠવાડિયું તમારા પ્રિયજનોને પ્રપોઝ કરવા માટે ઉત્તમ રહેશે. તમારા પૈસા એવી વસ્તુઓ પર ખર્ચો કે જે જૂથને હસાવે અને સારો સમય પસાર કરે. તમારે તમારા પૈસા કરકસરથી વાપરવા જોઈએ, જૂથને બગાડો નહીં અને કોઈ મોટો વિસ્ફોટ ન કરો. તમે તમારા બધા વિકલ્પોને ધ્યાનમાં લો અને તે મોટા વિરામ માટે ક્ષિતિજ પર નજર રાખો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આ અઠવાડિયે તમે સારા પરિણામોનો અનુભવ કરી શકો છો. જે લોકો વ્યાપારી જગતમાં કામ કરે છે તેઓ આર્થિક રીતે વધુ સારા થઈ શકે છે. નોકરી કરતા લોકો વધુ પૈસા કમાઈ શકે છે. તમારે તમારા ઉદ્દેશ્યો પર પુનઃવિચારણા કરવાની જરૂર પડી શકે છે. જો કે ધ્યાનમાં રાખો કે આવતીકાલે એક અલગ વાર્તા હોઈ શકે છે. આ અઠવાડિયે તમે પ્રેમમાં પડવા માટે ખૂબ જ મુશ્કેલ સમય પસાર કર્યો છે. પોતાની લાગણી વ્યક્ત કરવા માંગતા પ્રેમીઓએ રાહ જોવી પડી શકે છે. તમને નવી નોકરી મળી શકે છે. જ્યારે તમારી પાસે તમારી પ્લેટમાં ઘણું બધું હોય ત્યારે તમામ સમય મર્યાદા પૂરી કરવી મુશ્કેલ બની શકે છે. વેપારી સોદાઓ સારી રીતે થઈ શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આ અઠવાડિયે વિવાહિત યુગલો પારિવારિક બાબતો પર ધ્યાન આપી શકે છે. જો તેઓ ધંધા રોજગારમાં ધ્યાન નહીં આપે તો તેમના પારિવારિક જીવનને નુકસાન થઈ શકે છે. આ અઠવાડિયે બાળકોના પ્રયત્નોનું ફળ મળી શકે છે. માતા પિતા અને શિક્ષકોનું પ્રોત્સાહન અને સમર્થન ઘણું ફાયદાકારક બની શકે છે. તેઓ સકારાત્મક સંક્રમણની આગાહી કરી શકે છે. જેઓ કંપનીમાં સત્તાના હોદ્દા પર છે તેઓએ તેમના નાણાકીય રોકાણો પર કડક તપાસ કરવી જોઈએ. આ અઠવાડિયે વધુ પડતા વ્યસનને ટાળવાનો પ્રયાસ કરો, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ભયંકર છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. જો તમારી પાસે તમારા વ્યવસાયિક સાહસોમાં કુટુંબોનો સહયોગ અને માર્ગદર્શન છે તો તમને સફળતાની વધુ સારી તક મળી શકે છે. તમારા કેટલાક જૂના મિત્રો તમને નોકરી મેળવવામાં મદદ કરી શકે છે. આ અઠવાડિયે તમને રોમેન્ટિક પ્રસ્તાવ મળવાની તક રહેલી છે. તમારા જીવનસાથી સાથે અર્થપૂર્ણ સમય વિતાવો અને ભૂતકાળની ભૂલો માટે એકબીજાને દોષ આપવાનું ટાળો, કારણ કે આ સંઘર્ષ તરફ દોરી શકે છે. આઉટડોર પ્રવૃત્તિઓ ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ તંદુરસ્ત દ્રષ્ટિકોણ જાળવવામાં મદદ કરી શકે છે.